अभी हम लोग ऑर्डिनरी लोग नहीं है, ये ध्यान में रखो। सी जब आप लोग ऐसी ये आराधना साधना करते हो ना, तो आपकी डे टू डे लाइफ के अंदर ये सब होने वाला ही है। आपको मालूम है गधा और घोड़ा, और जो घोड़ा गाड़ी का घोड़ा होता है ना, हाँ, कितना भी सीधा चले लेकिन उसका सेट देखा है कि नहीं? आप बोलो, देखा है ना? हाँ? कितना सीधा चलता है बेचारा, जरा भी टेढ़ा मेढ़ा होता है फिर भी चाबुक मारता है कि नहीं? हाँ ठीक मारता है। बड़द गाड़ू जो मारता है, बराबर बराबर છે આવું કામ થાય? બધું બરાબર છે ભાઈ, પણ તમારો જો ચાબુક મારવા વાળો છે ને એ ચાલુ જ છે। શું કરશો? એટલે કર્મનો ઉદય। ઉદય એટલે આપણે શું કરવાનું એમાં? બરાબર છે, એટલે ગમે એટલું પ્લાનિંગ કરો, ગમે એટલા તમે સુધારવાની કોશિશ કરો દુનિયાને, દુનિયા સુધરવાની નથી, તો આપણે આપણો સોફ્ટવેર ફિટ કરીને રાખવાનો કે હવે જેવું મેગેઝિનનું કામ આવ્યું ને એટલે તમને સપનું આવ્યું, તમને સપનું નહીં, તમને દેખાવું જોઈએ આ વિઝન કે હા આને ફોન કરવાનો, આને કરવાનો, આને ઇન્વેરિયેબલી ગુરુદેવ, હા એ ઇન્વેરિયેબલી નંબર નાચ પાડશે, ઈ નાટક જ કરશે, પછી ઈ નાટક એનું પતી જાય એટલે નાટક નંબર 2, નાટક નંબર 3, નાટક નંબર 4, મારે નથી થવું। પણ એમાં થાય છે શું કે આગળના દિવસ જે આપણે મેગેઝિન મોકલવાની તારીખ આપણી પાસે ટાઈમ નથી, 29મી માર્ચે મહાવીર જન્મ મહોત્સવ છે, એટલે તમારા ઉશ્કેરાટથી જલ્દી થઈ જવાનું કામ। પણ હવે પછી આગળ કરવાનું શું? તો પછી નહીં તો એટલે ઉશ્કેરાટ નહીં કરવાનું, બાકી બધું કરવાનું, કામ તો કરીએ જ છે। પણ હવે એમાં પરમદાડે સાંભળો, શનિવારે તમારો ફોન આવ્યો, મને બી ખબર છે, ડિમ્પલબેન નો ફોન આવ્યો, સોમવારે ફોન આવ્યો, સાંજે મેગેઝિન મળશે, હું રાતથી ટ્રાય કરું છું। અરે આવ્યો તો તમારા ઘરમાં તમે થોડી દાળ ભાત બનાવો છો? નહીં, દાળ ભાત ની વાત નથી ગુરુદેવ, મારા હાથમાં તો પણ કામ તો હું હેન્ડલ કરી રહ્યો છું હમણાં। તો શું છે? એટલે બધા કોઈને બી હોય, જેમ કે સેવક હોય કે ડિમ્પલબેન કે તમે, બેઝિકલી હું હેન્ડલ કરી રહ્યો છું। એટલે મને એમ થાય છે કે મારાથી એ કામ મારા હાથમાં નથી, એટલે એનો અર્થ એ થયો આ કાલીમાં હું હેન્ડલ કરી રહ્યો છું। નહીં, હું આઈ એમ ટોકિંગ અબાઉટ એઝ એ ઇન્ડિવિડ્યુઅલ પર્સન, નોટ ધેટ હું હેન્ડલ કરી રહ્યો છું, સો આઈ એમ રિસ્પોન્સિબલ, આઈ હેવ ટુ આન્સર। એટલે હું એ રીતે હું ની વાત નથી કરી રહ્યો, ભલે મારા મનમાં એ વસ્તુ નથી હું ની, એ તમે બોલો છો ઓકે, પણ તમારી અંદર આ જ છે। ઓકે, તમે બોલો છો ઓકે, બટ યુ આર ટોકિંગ, બટ ઇન્ટરનલી યુ આર સફરિંગ। Suffering because of what? Because of the problems. Because of any damn thing. Any damn thing. My point is, Gurudev, શું છે ખબર છે કે there is no point whatsoever. Maybe, but this is not maybe, it is. It is, but this is creating problem. It is, let it create problem. પણ તમારો ફોન આવ્યો તો તમને શું કહું? તમને હું એમ કહું કે ના કાલે મેગેઝિન આવશે? નહીં, એટલે તમારે એમ કહેવાનું આખી જે વસ્તુ સ્થિતિ હોય કીધી મેં તમને, બરાબર છે, એ સમજાવી દેવાની, પછી બસ પતી ગયું। તમે કીધું કે મેગેઝિન કેમ નથી આવ્યા ત્યાં, એટલે મારે પછી એક આન્સર તમને ગુરુદેવ રીતે ન કહેવાય ને ગુરુદેવ। આજે બીજું કોઈ તેને કહી દઉં કે ભાઈ ચાલ મેગેઝિન મને ખબર છે હું શું કરી રહ્યો છું, પણ તમને અમે એમને કહી શકીએ। જોજો પાછું ઈ જ આવ્યું ને, પાછો આ ઈગો જ આવ્યો। એમાં ક્યાં ઈગો આવ્યો? બીજો તો ધોઈ નાખત, તમે છો એટલે ન ધોઈ નથી ગુરુદેવ, એવા તો ભાવ પ્રભુ કૃપાથી મને નથી આવતા। હમણાં તો બોલ્યા તમે, ધોઈ નાખવાની વાત જ નથી કરી મેં, હમણાં તો તમે બોલ્યા। બીજો તો એમ કે કેવી રીતે કહું? ના તો તમને એવું કહી દે કે સાંજે નહીં આવે, જવાબ આપી દે। નહીં ગુરુદેવ, તમને હું એવી રીતે કહી દઉં કે સાંજે નહીં મળે મેગેઝિન, એમ મારું કેવું છે। બીજાને એમ કહેતે પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ તમને હું એમ ન કહી શકું ગુરુદેવ કે બપોરે મેગેઝિન નહીં આવે, કારણ કે મારા હાથમાં નથી, હું કઈ છાપવા નથી બેઠો ત્યાં। પણ છતાં બી તમને મારાથી એ ન કહેવાય ગુરુદેવ, એ રિગાર્ડ્સ ના હિસાબે। બાકી બીજાને આવું તો હું સમજાવું કે ભાઈ આ વસ્તુ પોસિબલ જ નથી। મેં પહેલા બી વર્ડ યુઝ નથી કર્યો, કદાચ હોય તો મિચ્છામી દુક્કડમ, મારાથી બોલાવ્યો હતો ગુરુદેવ, પણ મારા ભાવ જરા બી એવા નતા। બટ ધીસ ક્રિએટિંગ પ્રોબ્લેમ સિન્સ લાસ્ટ 3 years, કે જ્યારે પણ આ પ્રિન્ટિંગનું મેગેઝિનનું કામ આવે છે ને, ઇટ ઇઝ ક્રિએટિંગ આઈ મીન અનનેસેસરી મારા મનના ભાવ ખરાબ થાય છે, ઓન્લી બીકોઝ ઓફ ધીસ મનના ભાવ ખરાબ થાય છે, કારણ કે હું હેરાન થઉં છું। હા, તો હેરાન શા માટે થઉં છું? ધેટ ઇઝ બીકોઝ ઓફ યોર એટીટ્યુડ। નો, ઇટ ઇઝ બીકોઝ ઓફ યોર એટીટ્યુડ। તો ગુરુદેવ હું એ જ કહું છું કે મારા એટીટ્યુડમાં હોય તો મારા બીજી વસ્તુમાં કેમ નથી ઇફેક્ટ થતી, ખાલી એમાં જ કેમ કામ થાય છે, ખાલી પ્રિન્ટિંગમાં જ કેમ થાય છે? That is you have to ask to yourself. See, here the question is
ધ પ્રોસેસ ઇઝ પ્રોસેસ. હા ઓકે, કરેક્ટ. એટલે 10 દિવસનું કીધેલું જ છે કે 10 દિવસ મેગેઝિનમાં થશે. બરાબર છે. હવે 10 દિવસ પહેલા મારે રાહુલભાઈને બી કંઈ કહેવાય નહીં, કારણ કે એ તો મારી પર ચડી બેસે છે. હા, ચલો 10 દિવસ હું માનીને ચાલુ છું. ઓન એન એવરેજ એવરી ટાઈમ ઇટ્સ સો હેપન કે આપણી પાસે 4-5 દિવસ પ્રિન્ટિંગ માટે તમે હોય એક છે. કામ કરો, કાલથી મારી ફેક્ટરીમાં આવો. ના ગુરુદેવ, મારે ફેક્ટરી ચાલુ જ નથી કરવી એટલા માટે. સી ગુરુદેવ, સિરિયસલી આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એની વર્ક વિચ ઇઝ ક્રિએટિંગ કે હું હેરાન થઉં એમાં. મને ખબર છે ફેક્ટરી મારા કાકા પાસે છે. હેલ ઓફ ધ પ્રોબ્લેમ્સ, એવા પૈસા કમાઈને મારે કરવું શું છે? એક્ઝેક્ટલી તમે જે કીધું ફેક્ટરીનું, વોટ એક્ઝેક્ટલી મેન? અરે ઇટ ઇઝ અ બિગ પ્રોબ્લેમ. ફેક્ટરી લેબર હેન્ડલ કરવા, મટીરિયલ, ડિસ્પેચ, સેલ્સ અને પછી મોક્ષ પેમેન્ટ. અપાવશે, ઈ જ મોક્ષ અપાવશે. નહીં મે બી એટલે પૈસા સી ગુરુદેવ મોક્ષ અપાવશે, ઈ જ મોક્ષ અપાવશે. એટલે ફેક્ટરી ચલાવવાથી મોક્ષ મળશે એવું તો નથી. હા, 100%. એના કરતા હું સેવામાં રહીશ, એના કરતા હું સેવામાં કરીશ તો મોક્ષ મળશે મને. that is your obsession. ઓબ્સેશન નો એક્ઝેક્ટલી મીનિંગ નહીં સમજ. ભ્રમ. તમને એમ થાય છે કે હું સેવા કરું. હવે સેવામાં આ જ થાય છે ને, આ તમે સેવા જ કરી રહ્યા છો ને મેગેઝિન. હવે હું મારું ઓફિસનું કામ કરું છું, બરાબર છે. હું મારા ક્લાયન્ટો જે ક્લાયન્ટો છે ને, વોટ ડુ યુ મીન બાય સેવા? હું જેમાં હેપી થઉં, ખુશ થઉં છું, મારે એ કામ કરવાનું, એમાં મારો that is not સેવા. ઓકે, એટલે હું સેવા એમ સમજુ છું કે જેમાં હું ખુશ થઉં છું. now that is not સેવા. તમે તમારી મરજીથી ખુશ થાઓ છો. ઓકે, તમે તમારા ઈગોને સેટિસ્ફાઈ કરીને ખુશ થાઓ છો. સેવા કરીને મારો શું ઈગો છે એમાં? નહીં નહીં, છે ને. તમે કાર્ય કરી રહ્યા છો and you are suffering. that means that ego is hurting you. ઓકે, કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય ને ઇફ યુ ગેટ મારે નથી થવું, હેરાન ઇમ્પ્લિમેન્ટ નથી થતું, હા બરાબર ને? એટલે જેવું એ ઇમ્પ્લિમેન્ટ ન થયું, that means you have come out from. પણ એ ઇમ્પ્લિમેન્ટ ગુરુદેવ કેમ ન થતું? આપણે જેમ કીધું ને પ્રેક્ટિકલી કે આજે બહારની દુનિયાથી કટો, મારે નથી એવું થવું હેરાન. બહારની દુનિયામાં જે વોટ છે વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ. હવે પરિસ્થિતિને હું એમ તો ન કહી શકું કે મેગેઝિન તારે આપવા હોય ત્યારે આપજે. આઈ કેનોટ સે કે તારે આપવા હોય ત્યારે મેગેઝિન આપજે. વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ, ત્યાંનો આખો સ્ટાફ હોય, વસ્તુ બધા વ્યક્તિ થઈ ગયા. આ બાજુ પરમ સુખની અંદરમાં મારે જે આપણે મેગેઝિનો મોકલવાના છે એની ડેડલાઇન મને બી ખબર છે. એક વસ્તુ સમજી લો, તમે એક મેગેઝિન નું કરો, બરાબર છે? ઓકે, એવું દરેક સેવક દરેક કાર્ય કરે છે. એબ્સોલ્યુટલી બરાબર. હા, that means everybody, you are not the only one who is facing this issue. નો Ask any sevak and they will tell you we are facing such problem, we are facing such problem. આ નમૂના સાથે આ પ્રોબ્લેમ છે, ઓલા નમૂના સાથે આ પ્રોબ્લેમ છે, ઓલા નમૂના સાથે. so world is like this man. તો પછી પ્રોબ્લેમ નું સોલ્યુશન ગુરુદેવ નહીં કાઢવાનું? પ્રોબ્લેમ નું સોલ્યુશન કાઢતા જવાનું. મારે નથી થવું હેરાન કર્યું 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી શું? અનંત કાળ સુધી કરવું પડશે. તો પછી અનંત કાળ સુધી કરવું પડશે જો આમાંથી નહીં નીકળીએ તો. એટલે હવે એનો મતલબ એમ થયો કે મેગેઝિન આવે કે ના આવે, એમ છે કે આપણે, હું મારી કોશિશ પૂરી કરું, મેગેઝિન હું મારી પૂરી દિલથી પૂરી કોશિશ કરું, છતાં બી મેગેઝિન ના આવે તો પછી કઈ નહીં, પ્રભુ કૃપા. બરાબર ને? ઇઝ ઇટ કરેક્ટ? નહીં નહીં નહીં, એટલે એની અંદર યુ હેવ ટુ પુટ યોર ઓલ એફર્ટ્સ. એબ્સોલ્યુટલી 100% 110% એફર્ટ્સ, 110%. મને ખબર છે છેલ્લા 4 દિવસમાં મેં સોની ગુરુદેવ આવું ભગવાનની સામે કહું છું 110% એફર્ટ આપ્યા છે. ભગવાનની સામે નહીં, કદાચ ભાઈ બધાને એમ લાગે ગુરુદેવ કે હું મારી બોલવા માટે બોલું છું. કામ લાગે તમારે એવું લેવા દેવા બધાને. ઓકે ફાઇન ફાઇન. એટલે મેં 110% એફર્ટ આપ્યા છે, મને ખબર છે. બરાબર, એના પછી ના આવે તો શું કરવાનું ગુરુદેવ? શું કરવાનું? બેઠા રહેવાનું. તમે શું કરો? ઓકે ઓકે ફાઇન. એટલે હવે મને ખબર, મને એમ થતું હતું, હું એટલા માટે હેરાન થતો હતો ગુરુદેવ, હું તમને સિરિયસલી કહું છું. આટલા દિવસથી વાત થઈ કે મેગેઝિન આપણે 17 તારીખે આવવાનું છે. જો હું તમને એક સેવકનું નામ દઉં, એની જરૂર નથી ગુરુદેવ, મને એની કોઈ સેવકની જાણવાની જરૂર નથી. હું મારી વાત કરું છું. અરે હું તમને જણાવું છું ને, મારે તમને જણાવવું છે. ઓકે, બીકોઝ યુ ડોન્ટ નો, યુ સિટ વિથ ઈચ સેવક. ઓકે, સ્ટાર્ટ ફ્રોમ ડિમ્પલ બેન, કે એ જે કોઈ પણ સેવા કરે છે, જે કોઈ પણ, તમારે તો ખાલી ઓલા પ્રિન્ટર હાથે. ટ્રુ હું તો ખબર છે ને, હું તો દર વખતે કહું છું મારી સેવા કઈ છે નહીં. બે સેવકની વાંચે થતું હોય ને ઇન્ટરેક્શન, એમાં એ ધમાલ થાય છે. હવે એનું શું કરશો? એનું તો મારા તો, હું તો મારી પર આવે તો ઇન્ડિવિડ્યુઅલી આઈ કેન ડુ, હું બીજાને તો કઈ ગાઈડ ના કરી શકું ગુરુદેવ. એટલે સી વી આર હિયર. આ જે આરાધના છે ને,
It is not subjective, it is objective. એગ્રીડ. મને આનું સોલ્યુશન તો કહો ગુરુદેવ. આગળ હવે નહીં મેં તમને કીધું 110%. સોલ્યુશન ઈ છે. હાજી. See here you have to take care ઓકે. કે મારે નથી થવું હેરાન. That's all. અને 100% ની જગ્યાએ 110% એફર્ટ આપ્યા પછી બી મેગેઝિન ના આવે. નથી થવું હેરાન. એગ્રીડ ગુરુદેવ. પછી મેગેઝિન ના આવે. હા. અરે ઘણું બધું ના આવે. ઓકે ફાઇન સમજાઈ ગયું. ઠીક ઘણું છે. આવે ઘણું ના ના આવે બરાબર છે. હવે મેં જે કર્યું છે એ અને જો સપોઝ હું મને હું પૂછું ને તમને બે ચાર ધબડાવો. નહીં ધબડાવો તો અમારો હક છે ગુરુદેવ. નહીં હક છે. મને કીધું મને હક છે. એટલે હું તમને ગુરુ સમજુ છું એટલા માટે હક છે, બાકી હક કઈ નથી. હું તમને ગુરુ માનું છું એટલા માટે હક છે. નહીં સમજો ભાઈ, એક દિવસ દુઃખ થશે. એટલે એ પેલું ઠીક છે, એ મારા માટે છે, બરાબર છે. ઇટ ઇઝ માય ઇન્ટરનલ. એટલે મેં તમને કીધું 500-700 મેગેઝિન બી હું લઈ લઉં ત્યાંથી. મારી એટલી સુધી ઈચ્છા હતી કે જેટલા મેગેઝિન મળે એટલા લઈ લઉં. Detailing is not important. Forget about detailing of any issue. હા. The center point is that by doing any work, હા. your business, Yeah. your housework, your family work, or your param sukh work, or any damn work, અહીંયા જે વાત ચાલે છે શક્તિની વાત ચાલે છે. અને એ શક્તિની અંદર ભગવાને પહેલે દિવસે કીધું મારે નથી થવું હેરાન. આખી શક્તિનું હલનચલન ડિસ્ટર્બન્સ સામે કોણ છે? ભગવાન સ્વયં આવ્યા છે. પણ ઇફ આઈ એમ ઈમાનદાર, ઇફ આઈ એમ ઓનેસ્ટ વિથ માય સેલ્ફ, એન્ડ ઇફ Absolutely, બરાબર, સાચી વાત છે. પુટિંગ માય 200%, ઠીક છે ફાઇન. બસ એ જ મને મારે. ખીજાય. નહીં એ મને ખીજાય. એ મને એમ કે બદતમીઝ સાલા, દર વખત તને આમ કીધું ને તું દર વખત ગોટાળા કરે છે. ઇન્સ્પાઇટ યુ હેવ, તમારી કોઈ ભૂલ નથી. ઠીક છે એ દેટ્સ ઓકે. હા. તો એ તમને કોક પ્રેશર કરે મારા જેવો, તો મારા જેવો પ્રેશર કે આ ગુરુ કીધા એટલે આ તો માથે ચડવા જેવી વાત છે. નહીં દેટ્સ એ સેપરેટ ઇશ્યુ. હા. હવે આ એકવાર હું કહી દેવું પડશે કે સાહેબ આમાં આ સેવા મારાથી નહીં થાય. પ્રભુ કૃપાથી એવા ભાવ નથી આવ્યા. નહીં હા તો સિમંદર સ્વામીની કૃપા છે તો એવા ભાવ આવશે તો ઠીક છે, કહી દેશું. બાકી હજી નથી આવ્યા ભાવ. સિમંદર સ્વામીની કૃપા. હવે તો આપણે તો બધું મારી લાઈફમાં તો ગુરુદેવ જે થાય છે કૃપાથી જ થાય છે. કારણ કે હું સવારે રોજ કૃપા લઈને ઉભું છું કે મારા હિતમાં હોય એ પ્રમાણે કરજે. અરે ભાઈ. હવે કદાચ એમાં એવી મારા ભાવ આવશે, કદાચ એ બી સિમંદર સ્વામીની કૃપા છે તો જ એવા ભાવ આવશે. નહીં તો કૃપા નહીં હોય તો ભાવ નહીં આવે. સ્વામીની આવી કૃપા છે કે તમને આવા ભાવ આવે એમ. કદાચ મારા હિતમાં હશે તો આવશે, મારા હિતમાં નહીં હોય તો નહીં આવે ગુરુદેવ. હા એટલે તમે મારા હિતમાં હશે. ભગવાનના ભગવાન બનવાની કોશિશ મારે કરો. તો ક્યાં ભગવાન, મારે તો એની કૃપા લેવાની છે. This is what is it. This is what is it. કે we are not ready to accept the objectivity of the issue. You are again totally continuously in subject, not object. નહીં, હું કન્ક્લુઝનમાં તો છેલ્લે તમે કીધું કન્ક્લુઝન મને ખબર જે પડી. ક્ષણે objective રહેશો, being a science student, an engineering student, આ મને બહુ ક્લિયરલી ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન ઓવર ધીસ પીરિયડ ઓફ આરાધના સાધના ઓવર ધ યર્સ. કે લોકો જેને સાધના કહે છે એને હું સાધના નથી કહેતો. હું વારંવાર એને ક્રિટિસાઇઝ કરું છું ને કે આ ભૂખા રહેવું, આ ક્રિયા કરવી, ઓલી ક્રિયા કરવી, આ કરવી. તો એની બધાની અંદર શું છે કે ધર્મનો ઈગો છે કે હું આ ધર્મ કરું છું, એનો ઈગો છે. એ જ રીતે હું કોઈક કાર્ય કરું છું ઇન ધ નેમ ઓફ સેવા, બટ અગેન ઇન ધ નેમ ઓફ સેવા, વોટ ઇઝ સેવા? સહ એવા ધેર ટોટલી સાયલેન્સ. ધીસ ઇઝ સેવા. સહ એવા એટલે કે હમણાં તમે જે કીધું ને, જે કૃપા સિમંદર સ્વામીની છે ઈ છે, એના ઈ કૃપા જે હશે ઈ હશે, એમાં મૌન છે, નો રિએક્શન. બટ ધીસ ઇઝ ટુ હાઈ ફોર યુ. એટલે પહેલે દિવસમાં શું કરવાનું કે મારે નથી થવું, તો જ મૌન સુધી પહોંચાશે ભાઈ. આ પણ જ્યાં પહેલે દિવસે જ મૌન ફાટી ગયું કે હું શું કરું, મારે શું કરવાનું, મારે શું બોલવાનું, મારે શું રિએક્શન આપવાનું, કઈ રિએક્શન નહીં આપવાનું. નથી ઓલો જે આપણે કોણ ઓલો શું નામ હતું ઓલાનું પિનિંગ વાળાનું? સુબેદાર. હા સુબેદાર. હા એ સુબેદાર છે બોલતો તો. હવે એને આપણે 50 ફોન કર્યા ને એ કઈ ફોન ઉપાડ્યો ન હોય તો પેલા તો એને ઝાડી કાઢે તો ફોન બી નહીં ઉઠાતા તું. હા કિતના ફોન કરને કા તેરે કો.
એટલે આ બધી જે વસ્તુ ઘટનાઓ થાય છે, ઇટ ઇઝ નોટ ઇન માય હેન્ડ, એબ્સોલ્યુટલી. ઇટ ઇઝ નોટ ઇન માય હેન્ડ. બસ પોઈન્ટ એક છે, જે મારા હાથમાં જ નથી અને એનું ડેડિકેશન આપણે 100 ની જગ્યાએ 110% આપી દઈએ. એટલે એમાં મારે શું કરવાનું, પૂરી મહેનત લગાવવાની, મહેનત લગાવવાની અને શાંત થઈ જવાનું. કોઈ પૂછે કે ભાઈ શું થયું, તો એકદમ શાંતિપૂર્વક, જો આ પ્રોસેસ થયા, આમ થયું, અત્યારના આ સ્ટેટસ છે, ચલો આપણે કોન્ફરન્સમાં એની સાથે વાત કરીએ. નો એક્સાઇટેશન, ફિનિશ. યુ નીડ નોટ જસ્ટિફાય ઓલ્સો. યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ. ધીસ ઇઝ સેવા. You are at peace. You are not here to prove yourself that you are the best sevak. You are doing your best. You need not broadcast. Okay. So when you feel કે કોક નારાજ થઈ રહ્યું છે, કોક આમ થઈ રહ્યું છે, એ એવું જ થવાનું છે. પુણ્યના યોગે તમે અત્યારના એવી જગ્યા ઉપર છો કે 60 થી 70% અનુકૂળતા છે. 60 થી 70% અનુકૂળતા છે, એવી જગ્યા ઉપર છો. એક દિવસ એવી જગ્યા ઉપર આવશો કે 100% પ્રતિકૂળતા હશે. શું કરશો? એટલે આ આરાધનાનો રોલ શું છે કે 200% પ્રતિકૂળતામાં પણ આપણે આ જ રીતે રહી શકીએ. ધીસ ઇઝ ધ રોલ ઓફ ધીસ સાધના. બરાબર. સો આ તૈયારી છે એની. અત્યારના તો આપણી પાસે માનવ શરીર છે, માનવ ભવ છે અને જબરજસ્ત પુણ્યયોગ છે. પુણ્યયોગ છે. તમે જે ઈચ્છો છો એ ધડાધડ 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 થાય છે, થાય છે, એ દેખાય છે. જે કંઈ 40% નથી થતું એમાં આ ધમાલ થાય છે. અને ઈ ધમાલ પછી સેવા સ્વરૂપે હોય, બિઝનેસ સ્વરૂપે હોય, વ્યવહાર સ્વરૂપે હોય, ફેમિલી સ્વરૂપે હોય, ધન સ્વરૂપે હોય, ગમે એ સ્વરૂપે હોય, આ બધી શક્તિઓ છે. ધીસ આર ધ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ એનર્જી. આ જેટલી વાતો કરીને, ધીસ આર ઓલ ડિફરન્ટ એનર્જીસ. સો ધેટ ઓલ ધી એનર્જીસ વિલ ડુ ધેર રોલ. મારો રોલ શું છે આની અંદર? વોટ ઇઝ માય રોલ ઇન ધીસ શક્તિ આરાધના? That every energy will work according to its destiny. What I have to do? What is my role? My role is that let everything work. Yesterday એક WhatsApp આવ્યો મને, 3 WhatsApp આવ્યો, 3. મેં આવું સીન કોઈ દિવસ નથી જોયો. કયું આઇલેન્ડ હતું જ્યાં લાવા નીકળે છે. લાવા એટલે ખબર છે? લાલ, એકદમ રેડ. જ્વાલામુખી. જ્વાલામુખી ફાટે ને? જ્વાળામુખી, લાવા. હા, સિરીઝ ઓફ 3 વિડિયો. ઈ લાવા નીકળે છે અને ઈ ટુરિસ્ટ સ્પોટ છે. લાવા નીકળે છે કન્ટિન્યુઅસલી, અને ઈ લાવાનો રસ ક્યાં જાય છે? દરિયામાં. જ્યારે લાવા નીકળે છે, લાવા મીન્સ હોટેસ્ટ પદાર્થ ઓન ધીસ યુનિવર્સ એઝ ઓન ડેટ. હોટેસ્ટ. હા, હોટેસ્ટ એટલે કે જો બાય ચાન્સ એનો એક તણખલો પણ આપણા ઉપર ઉડે, ટચ કરે ને, તો આપણે ત્યાં રાખ થઈ જઈએ. એટલું હીટ. હા, આઈ થિંક ઇટ કેન બી ઇન ધ રેન્જ ઓફ 1000 ડિગ્રીઝ ઓર સમથિંગ. એ હીટ પહાડમાંથી નીકળે છે લાવા સ્વરૂપે, રસ સ્વરૂપે. ઈ રસ આમ આસ્તે 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 આવે છે, દરિયામાં મિક્સ થાય છે. હવે દરિયાનું પાણી શું? ઠંડુ. હવે શું થાય એમાં? And this process is going on. This is the wonder of the world which I have seen. परेशान कि मेरा पक्का है निर्धार, कि मेरा पक्का है निर्धार, कि मुझे नहीं होना परेशान. बोल मनवा बोल, मुझे नहीं होना परेशान. बोल मनवा बोल, मुझे नहीं होना परेशान.
जरूर बनूंगा, मैं श्रमण जरूर बनूंगा, मैं श्रमण जरूर बनूंगा, मैं श्रमण जरूर बनूंगा, मैं श्रमण जरूर बनूंगा, मैं भगवान जरूर बनूंगा, मैं भगवान